ગુડ મોર્નિંગ દોસ્તો. રાત્રે તો અમે મસ્ત પથારી કરી હતી રોડ ઉપર. રોડ ઉપર ઊંઘી ગયા હતા, મસ્ત પથારી કરી ટોલ ટેક્સ ઉપર. અમે સ્વરૂપગંજને કરીએ છીએ. આશાપુરા જઈને બપોરે પોકી જવું, દર્શન કરી અને પછી પાલી જશું. પાલી ઓમબંધના જઈ અમે બીજો વિડીયો બનાવ્યો. જય માતાજી. અમે પહોંચી ગયા છીએ અત્યારે પિંડવાડા, રાજસ્થાન પિંડવાડા પહોંચી ગયા છીએ. આશાપુરા જવા એટલે પોક્યા છીએ. આગળથી વળવાનું આવે સીધી વળી જવું. હવ પોણી ચૂડીએ થાય. હા 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 હા. મિત્રો અમે હિંમતનગરથી નીકળ્યા છીએ જમ્મુ કાશ્મીર. અત્યારે હાલ પહોંચ્યા છીએ નાડોલ. નાડોલ હશે 25-30 કિલોમીટર. વચ્ચે વર્કશોપ મળી ગયો છે, તો એક્ટિવાની થોડીક સર્વિસ કરાવી લઈએ. સર્વિસ કરાવેલી નથી એટલે અત્યારે હાલ વર્કશોપ મળી ગયો છે રસ્તામાં, તો 1-2 કલાક ભલે થાય પણ કરાવી લઈએ તો હું ચિંતા નહીં કોઈ. હીરોનો હોન્ડાનો વર્કશોપ છે અહીંયા. હીરોનો હોન્ડાનો બે બાજુમાં જ છે. જય માતાજી મિત્રો, અમે પહોંચી જાય છીએ અને અહીંયા અમે ગાડીની સર્વિસ કરવા ઉભા રહ્યા છીએ. આટલો સામાન અમે એક્ટિવામાં લઈને આવ્યા છીએ. આટલો સામાન હવે એક્ટિવાની ડીટીમાં બધું કાઢ્યો તો અમે એમ વિચારે કે આટલો બધો સામાન એક્ટિવામાં આવ્યો કેવી રીતે એમ. આટલો બધો સામાન લઈને આવ્યો છે, કશી જરૂર નહીં પડે. બધો જ સામાન છે મારી જોડે, ખાવા પીવાનું, મસાલા બધું જ. જય માતાજી મિત્રો, અમે નાડા પોકે છે નાડા. અને અહીંયા એક્ટિવાની સર્વિસ કરી અને ઓયથી નીકળવાના. અમે આશાપુરા થઈ સીધા પાલીથી ઓમબંધા દર્શન કરીશું. અંદાજ તક ઓમબંધા રાતે રોકાવાનું, ઓમબંધા જઈને અમે રોકાવું. જય માતાજી મિત્રો, અમે કાલના નીકળ્યા છીએ પણ અમે નાહવાનો મેળ આવ્યો છે થોડો એકણ. એમાં આ ભાઈ નાહવા જોઈએ છે પણ હું ના પાડું કે મારે નહીં નાહવું. સર્વિસ ચાલુ છે, ફોર ચાલુ છે. હું કીધું ફર્સ્ટ ક્લાસ નહીં લઉં એટલે થોડુંક નાહવું નહીં. હું આરાથી નહીં લઉં મસ્ત. પછી નહીં, પછી એક્ટિવા એટલામાં સર્વિસ હતી જાય ને હું નહીં લઉં. એક્ટિવા સર્વિસ કરો કામકાજ ચાલુ છે. થઈ ગઈ છે લગભગ, ઓઇલ બોઇલ બદલાઈ ગયું છે. ભાઈઓ સારા માણસ છે, માણસો બહુ સારા છે, ફર્સ્ટ ક્લાસ માણસો છે બધા. લગભગ કોમ એક્ટિવાનું પતી ગયું છે, હવે ખાલી ઓઇલ બદલાય છે. ઓઇલ બદલીને પછી અમે થઈ ગયા રવાના. થઈ ગઈ છે આપણે મસ્ત. હવે આપણો આ બધો સામાન મૂકી દઈએ અંદર અને પછી આપણે ચાલુ કરીએ નાડા આશાપુરા ધામ જવાની તૈયારી ચાલુ કરી દઈએ છીએ. રસ્તામાં ભૂખ લાગી છે, ચોક જમવાનું બનાવી દઈએ. આપણે 5 વસ્તુ તો બધી છે જ. આગળ આશાપુરા જઈને આશાપુરા જતા પહેલાં મતલબ બનાવી દઈએ એમ. બધો સામાન જે છે એ જગ્યાએ એક્ટિવામાં સામાન ભરાવાનું આયોજન કરીએ છીએ. જેટલો સામાન છે બધો પાછું રિટર્ન અમે એડજસ્ટ કરવાનો તો રીડો કરીને આવી ગયા અમે. પણ શું કરવાનું, બધો સામાન એડજસ્ટ થતું નહીં, બધું જગ્યા જ નહીં દેખાતી. પહેલાં જગ્યા હતી, આમ જગ્યા જ નહીં દેખાતી. આ બધું સામાન મૂકો જ છો. આમ સામાન બધો મેકી દઈએ ફર્સ્ટ ક્લાસ. આ બધું એક થેલી, આ બધું એક થેલી પેલી બાજુ, આ રીતના બધું એડજસ્ટ કરીને પરવાના થઈ ગયા. અમારે એક્ટિવામાં બધી સુવિધા તો બધી સર, ખાલી ચાર્જરે અમારે એક્ટિવામાં, આ નવી એક્ટિવામાં ચાર્જરે અમારે આલેલું છે. એટલે ચાર્જિંગ કરવાની તો કોઈ તકલીફ નહીં, પણ અમારી પિન થઈ ગઈ છે બંધ. આ ચાર્જિંગની સુવિધા અમારે ફર્સ્ટ ક્લાસ એક્ટિવામાં આલેલી છે. આ ભરાઈ દીધું, આ લગાવી દઈએ. આપણા થાય શક નહીં જોઈ લઈએ. બધી જ સુવિધા અમારા અંદર છે, ચાર્જિંગ બાર્જિંગ બધી જ. કોઈ ચિંતા જેવું કોઈ ઇસ્યુ જ નહીં. બરાબર, અમે વાતું નહીં સહન નહીં થતું. અમે બનાવવાના આજે પ્યાજ ભાત. શું પ્યાજ ભાત? આજે પ્યાજ ભાત ખાવાના છે. અમારે લગભગ અહીંયાથી
નાડા આશાપુરા ધામ લગભગ 25-30 કિલોમીટર બાકી છે ને અમને લાગે છે બહુ જોરદાર. ત્યાં એક મસ્ત જગ્યા મળી છે, ફર્સ્ટ ક્લાસ સારી એક જગ્યા મળી છે. એ બધું ખોલીને સામગ્રી બધી કાઢીને અને એક્ટિવા ઊભી કરી ઉભા છે ને અહીંયા છે જંગલ સફારી. એ જંગલ સફારી છે, અહીંયા ચિત્તાને એવું બધું હોય છે. એ સ્પેશિયલ બોર્ડ મારેલા બધા કે ધ્યાન રાખજો ચિત્તાની ને એ બધી બનાવવાનું ચાલુ કરી દીધું છે. બધું રેડી, ડુંગળી કપાઈ છે. અને મારા ભોણભાઈ મિત્ર ડુંગળી હલાવું છે. બધું રેડી કરીને એકદમ સ્ટાર્ટ કરી દીધું છે. ચાલુ બની જાય 10 મિનિટમાં લગભગ રેડી થઈ જાય. ટોમેટો કપાવવાનું ચાલુ છે. સબ્જી બાકી થઈ ગઈ છે 20% જેવી. પણ એની અંદર અમારે સીધું જ ચોખા જ નાખી દેવાના તમે. એમાં ડાયરેક્ટ ચોખા નાખી દે એટલે ખીચડી બની જાય આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ પુલાવ જેવી સિસ્ટમમાં બનશે. જય માતાજી મિત્રો, ચા તો નહીં પીતા પણ આજે કીધું પીએ. કુલંટ પેલા માટીના વાસણમાં ચા આવે. અહીંયા એવું માટીનો વાસણ તો કાગળના કહીએ ને ગ્લાસની વપરાતા હોય. માટીનો જ આવે, રકે બી નહીં, ચીનાઈ માટી નહીં. ચાસી અત્યારે હાલ મંડાર. મંડાર એક મસ્ત ચા AR ટી સ્ટોલ ચા વાળો છે, મસ્ત પ્રખ્યાત છે. પ્રખ્યાત ટી સ્ટોલ. ત્યાં મસ્ત ટી બનાવી છે ફર્સ્ટ ક્લાસ માટીના કપમાં. નાડોલ લગભગ 15 કિલોમીટર બાકી છે, 15 કિલોમીટર જેવું બાકી છે. અને મસ્ત રોડ ઉપર રસ્તામાં એક રિવર આવ્યો છે જોરદાર, મસ્ત મજાનો રિવર છે, ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે છે, જોઈ લો. અમે પહોંચી ગયા છીએ નાડોલ આશાપુરા ધામમાં. જય આશાપુરા. આશાપુરા પહોંચી મંદિરમાં જ્યાં નહીં, મંદિરમાં દર્શન કરીએ, પછી આગળ જવાનું કામ કરી લઈએ. જય માતાજી મિત્રો, જો અમે આશાપુરા ધામ પહોંચી ગયા નાડોલ. અમે અહીંયા અમે ગેટ ઉપર પહોંચ્યા છીએ. અમે અંદર જઈને દર્શન કર્યું અને લાઈવમાં વિડીયો મૂક્યું. એટલે બધા દર્શન કરી લેજો, કારણ કે અમારે એટલો ટાઈમ નહીં, વધતા મારા પાસે એટલું બેટરી નહીં, એટલા માટે. મંદિરનું કામકાજ ચાલુ છે. મંદિર બને છે. મંદિર તો બની ગયેલું છે પણ મસ્ત એન્ટ્રી ગેટ દ્વાર બને છે મસ્ત બહાર. શ્રી મા આશાપુરા. મા આશાપુરાનું ભવ્ય મંદિર છે, પણ અહીંયા વિડીયો ઉતારવાનું એલાઉડ નથી. કોઈ વિડીયો ના ઉતારી શકે અહીંયા. ખાસ તો મજા મને એ આવી કે મારા 5-6 ભાઈબંધોએ કીધું કે મજાથી તમે યાત્રા કરો, જેટલા તકલીફ પડે ને એટલા ફોન કરજો. એ વસ્તુ કીધું એટલે મને બહુ મસ્ત આનંદ આવી ગયો. એ વસ્તુનો બહુ આનંદ છે બસ. બે સોટા નાખો મો. હા તો 2 સોટા નાખવાના. હા એ રીતે ભાઈ ગોબર આવજો ફટાફટ. લોકવાયકાતમાં હોભરી છે કે ભાઈ આ બુલેટ ઓટોમેટિક ચાલુ થાય છે. અહીંયા એક્સિડન્ટ થતો તે બધો બંધ થઈ ગયો અત્યારે. અને અત્યારે બધા સુખ શાંતિ જોઈએ છે. અહીંયા તમારો ઈવન જે સ્થળ હશે એ બધા સરે અને જોઈ છે લોકો. ઓમનના એટલે જાગતું દેવ છે અત્યારનું, સાક્ષાત દેવ છે અત્યારનું. એ અત્યારે હાલ અહીંયા લોકો
આવશે અને એની ભક્તિ ભાવ પ્રમાણે જે એની યથાશક્તિ હોય એ પ્રમાણે એ અનુસાર આવશે. અત્યારે હાલ ઓમ મનના પહોંચી ગયા છીએ. ઓમ મનના પહોંચીને ઓમ મનના દર્શન કરી લીધો છે મસ્ત. એની પ્રસાદી આપી દીધી છે ફર્સ્ટ ક્લાસ. હવે આગળ હવે જમવાનું બનાવવાનું છે. જમી બમીને પછી અહીંયા જ રોકાવાનું પ્રોગ્રામ છે મારો. અહીંયા જ રોકાઈને પછી આગળ સવારે નીકળશું. આ ઓમ મન્નાનો બધો પોસ્ટર છે આપણો. ઓમ મન્ના રાજપૂત ખાનદાની સિસ્ટમ. અમે ઓમ બનાવી દર્શન તો કરી લીધો મસ્ત, પણ હવે અમે જમવાની તૈયારી કરીએ છીએ. જમવાનું બનાવવાનું અમારે જાતે છે, અમે જમવાની બનાવવાની તૈયારી કરીએ છીએ. હવે ડુંગળી કાપવાની. અમે મોને પહોંચી જાય છીએ, પણ અમે જમવાનું અમે દર્શન કરી લીધો બધું. અને અમે જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે. અને ડુંગળી કપાઈ જાય, મરચાં કટી ગયા, અને ટામેટું કાપવાનું બાકી છે. અમે બનીએ છીએ અમે આવી ચાવલ ભાત અને ખાવું. બધો સામાન રેડી છે, પણ બને છે. ખાવાનું બંધ તો કેટલી 15-20 મિનિટ થાય. 15-20 હા ને 15-20 મિનિટ થાય. જમવાનું બની ગયું છે. ખીચડી બનાવી છે મસ્ત, જમી લઈએ. પછી અહીંયા ઓમ બનાવી છે, મારે રોકાવાનું છે અહીંયા. ત્યાં જ રોકાઈને સવારે પછી બીજું આગળની સફર સવારે ચાલુ થશે. અત્યારે હાલ તો અહીંયા જમી લઈએ, જાતે જ બનાવીને જમી લેવાનું છે અમારે. જય માતાજી મિત્રો. એટલી ખીચડી એટલી ટેસ્ટ બની છે ને કે 5 કિલો હોય ને તો હું એકલો ખાઈ જાઉં. 5 કિલો હું એકલો ખાઈ જાઉં. એમ 5 કિલો ખાઈ જાઉં. ને આ તમે જો કે આ તો તપેલી નહીં છે, પણ 5 કિલો તો હું એકલો ખાઈ જાઉં. એટલી ટેસ્ટી બની, લાજવાબ. એક તમે જુઓ તો ખરેખર આ એક દોણો હું નહીં ફેરવું. એક દોણો નહીં ફેરવાય, બધું જ ખાઈ હું ખાઈ બધું ખાઈ. સરસ મજાની ખીચડી બની ગઈ છે, અને મસ્ત સરસ મજાની ખીચડી બની છે. મજા પુલાવ કરતાં બ્રાન્ડેડ ખીચડી છે, એટલે મજા આવે છે ખીચડી ખાવાની. અમે અહીંયા ને અમે ખાઈને ઊંઘી જ જવાના છે અહીંયા.